આર્ય હો લાગી ગયો કામે આ જો ને બાકા જ્યારે પણ એમ શરદી કે ખાંસી જેવું થાય ને ત્યારે આ બાકરા તો આપણે મકાઈ પાછળ જવું પડશે। હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો અમે બધા મજામાં છે। તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। અને એમના સાંજના 4 વાગ્યા છે અને આપના રૂટીન મુજબનું કામ કરવાનું છે। હવે વાસીદા ભરવાના છે તો હમણાં આપણે વાસીદા ભરી દઈએ। અને આજે ઇવનિંગમાં આપણે બનાવવાનું છે સરસ મજાના તુવેરોના બાકરા। તો પૂરો વિડીયો જોતા રહેજો। તો હમણાં આપણે જઈએ છે બહાર, પેલા બહારનું કામ પતાવી દઈએ તો વાસીદા પાણી કરીએ। આપણો હેડપંપ કાલે રિપેર થઈ ગયો તો હમણાં પશુઓને પાણી પાવાનું છે। તો હમણાં થોડું વાદળ જેવું વાતાવરણ છે એટલે પશુઓ પાણી બી થોડું પીવે, એક ડોલ જેવું સાંજે પી લે એટલે ઓછું પીવે। પછી આપણે સાંજના બાકરા બનાવવાના છે। આ બાજુ આપણે આ ચૂલે બનાવવાના છે, 12 વાળા ચૂલે। આજે તો ચૂલા પર બાકરા બનાવવાના છે અને મકાઈના રોટલા બનાવવાના છે જમવામાં આજે। આપણે પાણી પાઈ દઈએ હવે। વાદળને લીધે ઠંડી લાગે એટલે બોરીને પાછું બહાર કાઢી દે। નથી પીવું તારે? લે। કાઢી લઈએ। હવે તો આપણે આ એક અત્યારનું દૂધ કાઢવાનું, આ નહીં કાઢવા દેતી હવે અને પેલી છે તે એકને ઘરમાં લઈ જઈને કાઢવાનું। દૂધ કાઢીને પછી જમવા બનાવીએ। ચકુ શું જોયા કરે છે? પેલું પાસા વૈડા તો તે જગ્યાએ જુઓ ને, જો એ ભૂંડ જાય છે, એ જો એ જો એટલે પશુ એ બાજુ બધા ભરવા માંડ્યા હતા। મેં એ બાજુ ચક્કર મારી આવું હવે પાછળ, જો આવું થાય છે મિત્રો। તો આપણે મકાઈ પાછળ જવું પડશે। અહીંયા જોયા ને એટલે પેલી બાજુ આપણી બાજુ પાછળ પણ આવી શકે તો આટો મારી દઈએ। જો ભાઈ જો હજી તો સેજ ઉભા ત્યાં। અને આજે સાંજનું મમ્મી અહીંયા બહાર જમવા બનાવે છે તો તમારા સાથે શેર કરીશું બાકરા કેવી રીતે બનાવે મમ્મી। આર્ય હો લાગી ગયો કામે આ જો ને બાકા કોઈ કરશે હે? તો આ વઘારનો સામાન બધો તૈયાર કરી દીધો છે। રાઈ છે, જીરું છે, મસાલો, મરચા, લીમડી તો બહુ બધી લઈ આવ્યા છે, લસણ, ચૂલો સળગાવી દીધો છે ને સાંજ સરસ થઈ ગઈ છે। આ જુઓ મકાઈના રોટલા અને બાકરા બને છે આપણા ઘરે આજે। તો આ લસણ તો બાકરા કોને કોને ભાવે કહેજો કમેન્ટમાં। હા ઢોળાઈ જશે, હજી વાર છે બેટા, કઈ નાખવાનું? હજુ તેલ તો ગરમ થવા દે। આ એકદમ ગામડાની જૂની અને દેશી સ્ટાઇલની રેસીપી બાકરા, તુવેરના બાકરા। એ મોરાયો, એ પેલો મોરાયો। થોડું થોડું તાપનું થાય ને સરસ મજાનો, હા બેટા દાજી જશે। તાપનું થાય ને બહાર જમવા બનાવવાનો બહુ જ આનંદ હોય, ખુલ્લામાં બનાવવાનો। આર્ય ચપ્પુ નહીં લેવાનું બેટા।
તો મમ્મી બધું વઘાર નાખી દીધો. અચ્છા લેવો બસ. લસણ તૈયાર રાખ્યું હતું ને બધું. દેશી સ્ટાઇલના તુવેરના બાકરા. સરસ સરસ સરસ. મરચું મરચું નાખ્યું, બધું નાખ્યું દાદી. આર્યને બધું ખબર, હળદર નાખવી પડે, મરચું નાખવું પડે, એવું બધું ખબર પડે. જુઓ તવલી ભરીને બનાવી દીધા. પછી રોટલો અને બાકરા જમવાનો આનંદ બહુ જ ભાઈ, મજા આવે. મકાઈનો રોટલો હોય સાથે. ભાઈ પેલા એમ આપણા શું કહેવાય, અમારે એમ વડવાઓ ઘરડા દાદા હોય ને એમ જે ઉંમરવાળા દાદા, જ્યારે પણ એમ શરદી કે ખાંસી જેવું થાય ને ત્યારે આ બાકરાની રેસીપી બનાવે અને એમ ગરમ ગરમ જ થોડું પીવે, એટલે કે શરદી હો જતી રહે, એમ કે વાતો કરે એવા જ બન્યા આજે. તો આપણે હો પીવીએ આજે થોડાક. પશુઓ હો ઘરમાં જવા માટે ઉતાવળા થાય છે. દૂધ ડેરીએ ભરવા જવાનું તૈયાર કરી દીધું. આર્ય રબાકી લેવા ગયો છે, એને બહુ ચાખવાનું થાય મને. આમ ફરીને જતો રહ્યો. આર્ય આમ ગયો ને આમ ફરીને આવે છે. જુઓ આર્ય, ઓ આર્ય લાવ લાવ, દોડ 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 દોડ. મારે પીવું છે પેલા. મને 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 બસ સારું. સારું લાવ લાવ લાવ. કેવા છે હે? મસ્ત છે એવું કહી દે બધાને. મસ્ત દાદીને કીધે સરસ બન્યા કે મસ્ત બન્યા હે ને? કાલનો કેમ મેં વગાડું મસ્ત બન્યા. ને સરસ બાકરા બનાવી ગયા પછી મમ્મી મકાઈના રોટલા બનાવે છે. પશુઓને ઘરમાં બાંધી દીધા ને ચારો ચરે છે.